હમણાં ગઈકાલે હું રસ્તા પર જતી હતી અને મારી આગળ એક કપલ હતું અને એ જે લેડી હતી એના હાથમાં 4-5 મહિનાનું એક બાળક હતું અને એમણે આવી રીતના કરીને એને તેડેલું હતું. એને જોઈને મારા મનમાં સૌથી પહેલો વિચાર એ આવ્યો કે કેટલું રિસ્ક છે આ વસ્તુમાં. જો કદાચ પણ એ બાળક પડે છે નીચે તો એના બચવાના કોઈ ચાન્સીસ જ નહોતા. પછી મને તરત જ બીજો એ વિચાર આવ્યો કે આમ જોઈએ તો અત્યારે બધાના જીવન એટલા અનપ્રિડિક્ટેબલ થઈ ગયા છે, ક્યારે શું થવાનું છે કાંઈ ખબર જ નથી. તો કઈ વસ્તુમાં રિસ્ક નથી? બધી જ વસ્તુ રિસ્કી છે. તો આ જીવન એટલાથી જ ચાલે છે કે આપણે કેટલું જીવીએ છીએ અને સાથે ભગવાનમાં કેટલી શ્રદ્ધા રાખીએ છીએ, કારણ કે એ જ છે જે કરશે. કોઈ પણ વસ્તુ એ જ કરવાનું છે, આપણે તો કંઈ નહીં કરી શકવાના.